ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। જો આજે આપણે સાંજે વિડીયો ચાલુ કર્યો છે। અત્યારે આજે છે જીયા જૈનીને એ હેપી બર્થડે, તો તમે બધા કમેન્ટમાં એમને હેપી બર્થડે વિશ કરી દેજો। અને આજે આપણે આવ્યા છે બર્થડેમાં જવાનું છે ને, એટલા માટે આપણે આવ્યા છીએ જીયા જૈનીના ઘરે। તો આપણે છે ને એમની ગિફ્ટિંગ પેક કરાવવા જવાનું છે ને, ગિફ્ટ એમનું, એટલા માટે થઈને આપણે નીચે ઊભા છે, હજી ઉપર ગયા નથી। તો જો હું તમને એની બધી જે ગિફ્ટ લીધી છે ને એ બધી હું તમને બતાવી દઉં। ચલો જો આપણે છે ને એક તો આ ગિફ્ટ લઈ લીધી છે, પછી એક આ લઈ લીધી છે, આને આ બંને તો પેક કરાવી લીધી છે। પણ અત્યારે આવતી વખતે એક ગિફ્ટ લીધી છે ને એ આ છે। હવે આને પેક કરવા માટે આપણે બોક્સ જોઈએ છે, એટલે કાજલનો વેઇટ કરીએ છીએ। કાજલ ઉપર જાય, કાજલ આવે અને આપણને બોક્સ આપે ને એટલે આપણે આ ગિફ્ટ પેક કરાવી દઈએ। એટલે આપણે એક ગિફ્ટ પેક કરાવીને પછી જ ઉપર જઈશું, કારણ કે આપણે એમને સરપ્રાઈઝ આપવાની છે। ગિફ્ટ તો અત્યારે આપવાની નથી, ખાલી એક જે આ વાળી ગિફ્ટ છે ને એ ગિફ્ટ છે ને એમને બર્થડે સેલિબ્રેટ કરીએ ને એ પહેલાં ખોલવાની છે, કારણ કે એ પહેલાં, એટલે આ ગિફ્ટ આપણે ઉપર લઈને જઈશું, બાકી બે ગિફ્ટ આપણે અહીંયા નીચે જ મૂકી રાખીશું। અને આપણે જ્યારે બર્થડે માટે જઈશું ને ત્યારે લઈને જઈશું અને એમને સરપ્રાઈઝ આપીશું આપણે। તો ચલો આગળ વિડીયોમાં જોતા રહો કે અમે શું બર્થડે કેવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ ને શું કરીએ છીએ, તમને મજા આવશે અમારા વિડીયોમાં। જો આપણે આ ગિફ્ટ બી પેક કરાવી દીધી, અને આ વાળી તો કરાવી દીધી હતી સવારે, અને અંદર છે એ બી કરાવી દીધેલી છે, અંદરવાળી બી કરાવી દીધી છે, અને બેગ બી બહુ મસ્ત લઈ લીધી છે ગિફ્ટ માટેની। તો ચલો હવે જઈએ આપણે ગિફ્ટ પેકને બધું કરાવીને આવી ગયા છે। હવે આપણે જઈએ ઉપર અને જોઈએ જીયા જૈનીના રિએક્શન શું છે આપણને જોઈને। હા, આપણે લિફ્ટની બહાર નીકળીએ છીએ, હવે જોઈએ। હેપી બર્થડે, હેપી બર્થડે। જાડીઓ તો તૈયાર થઈ ગયો જીયા, હેપી બર્થડે। થેન્ક યુ। જીયા બી તૈયાર થઈ ગઈ। જીયા જઈને પણ હું ગિફ્ટ નહીં લાવી હો, એ જાડિયા જોતા હું ગિફ્ટ નહીં લાવી તાર માટે કઈ। જીયા તાર ચાલશે ને બકા? એ આ ગિફ્ટ આ એક જ લાવી છો, તમારા બંને વચ્ચે હું બીજી નહીં લાવી હો। હવે ખબર નહીં અંદર ગિફ્ટ છે કે ખાલી ખોખું છે। બોલો, બર્થડે પહેલા ગિફ્ટ ખોલવાની, એટલે બર્થડે સેલિબ્રેટ કર્યા પહેલા એમ। જો તાર પપ્પા કેવું કે છે, ધીમે રહી ના જઈએ, ધીમે રહી આખું ખોલ, આખું ખોલ। ગમ્યું જીયા? અરે વાહ, પ્રિન્સેસ અત્યારે પહેલો ત્યાં પેલું બલ્જ ત્યાં જઈને પહેરજો, ત્યાં લઈ લો। હેરબેન્ડ છે ને ત્યાં જઈને પહેરજો। જો જીયાએ તો પહેરી બી લીધું, વાહ। હા, તારામાં બહુ લાઈટ આવે। કાજલ છે ને કેક લેવા ગઈ છે, અને હું એની રાહ જોઈને બહાર ઊભી છું। કાજલ છે ને કેક લેવા ગઈ છે અને બહાર હું એનો વેઇટ કરું છું, કારણ કે અમે બંને સ્કૂટર ઉપર નીકળ્યા છે, એટલા માટે અમે બંને કેક લઈને જવાના છે। બીજા બધા ગાડીમાં ગયા છે, એટલે એ બધા જતા રહ્યા છે, એટલે અમે કેક લઈને જઈશું। ઓ બાપરે, કેવી રીતે લઈને જઈશું આપણે? કેવી રીતે લઈને જઈશું આવડી મોટી? જીયા તો દૂર જ ઊભી રહે આમ। આ સંદીપભાઈ વચ્ચે આવી ગયા, શું ફોન
છે બેઉની. હા પેર છે બેની, આ બે ને આ બેની. ફોટોગ્રાફરો જાણે. ચલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર જીયા જયની, હેપી બર્થડે ટુ યુ. મે ગો ખવડાવો એકબીજાને, પેલા એકબીજાને ખવડાવો. ઉડાડો મજા આવશે ઉડાડો. આ બાજુ જઈએ, આમ જો, આમ જોજે. હા બસ હવે ખાઈ લે. ખવડાવતો તો બિચારા કે હવે બાને જાઓ દાદી. બેઉ હાથ અડાડી દેવું કરો. મામા આબાજ આવતા રહો, મામા આબાજ આવતા રહો. એ ઉભા રહો, બરાબર. ઓકે ચલો એ જીયા તું મામીને ખવડાવી દે. ચલો આ બાજુ જીયા બેટા ખવડાવજો. હા દાદાને બિલ આપવાનું છે. આમ જો જઈને આ બાજુ જોજો. ચમચી ભરાયેલી જ રાખી. ચલો એ મોમાંથી ચમચી તો કાઢ. ઉભી રે. કાકુ ને સજા હો, કાકુ નહીં આયા ને ચલો એટલે. બેટા આમ જો જીયું. ઓકે ચલો તમારે જેમ પડે. ચલો આ બાજુ જઈએ જીયું. ઓકે મારો ઉમેશ મામાનો નંબર લઈ રાખવો પડશે મારે. માસીનો તો છે પણ. રવા દે, એવો એક ફોટો તો જોઈએ ને બર્થડે સાઈલિંગ કરેલું. ઉભી ફોટો પાડો. પછી લુસી કાઢ. હેરાન કરવા માટે લુચી ઓય મારી જોજે કેક હમણાં ત્યાં. ચલો આપો ચમચી ઉભી રહે. બરાબર ફોટો પાડવા દો. અહીંયા આવતા રહો છો. છોલા મામા બીજું એ હર્ષિતભાઈને આપી દેવું હોય તો. આગળ હાથ ત્યાં મૂકી દે અહીંયા સાઈડમાં.
બરાબર. એકદમ બસ બોડી હે જઈને કહી દે નેક્સ્ટ બર્થડે સુધી કન્ટિન્યુ કરજો તો મારી બર્થડે ગિફ્ટ કહેવાશે હે ને. જીયાન તો કે જીયાન તો કોઈ ફેર જ નહીં પડતો નહીં જઈને. હવેલીમાં જવાનું હવેલીમાં આપણે બાકી રહી ગઈ હતી હવેલી રેસ્ટોરન્ટમાં પિંકી માસી શું કરે છે? પિંકી માસી હા અમૃત શું બેટા? આ કિચન સેટ જીયાનો છે. એણે એકવાર મને કીધું હતું કે માસી મને આવો જોઈએ છે. અને આ જૈનીની ગિફ્ટ છે. જૈનીએ મને કીધું હતું કે મને આવા જોઈએ છે એટલે એના માટે આપણે આવા લીધા અને જીયા માટે કિચન સેટ ગિફ્ટમાં કર્યું હતું.